لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. આપણી બહેસ શહદાએ કરબલાની સિફત ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓની કાલિતે ઉપર હતી. પરંતુ અગર જો તારીખ ઉપર નજર કરીએ તો આપણને અજબ લાગે કે કૂફાથી એક જમાનામાં ઇમામે અલી અલૈહિસ્સલામનો સાથ દેવા માટે જંગે જમલ અને જંગે સિફીનમાં 50 થી 60,000 માણસો ઇમામે અલી અલૈહિસ્સલામના સાથીઓમાં હતા, ઇમામના લશ્કરમાં હતા. જંગે જમલ લગભગ બસરાવાળા સામે થઈ અને ઇમામે અલી અલૈહિસ્સલામને એમાં ફથ અને કામયાબી નસીબ થઈ. પરંતુ તારીખ ઇતિહાસનો ફર્ક જોવામાં આવે તો થોડો સમય વીત્યો છે હજી ઇમામે અલી અને ઇમામે હુસૈન. 60 હિજરીમાં જોવામાં આવે તો 30,000 લોકો ઇમામે હુસૈનના કોંત્રમાં ઉભા છે. તો એક મોટો ફર્ક અત્યારે 60,000 ઇમામે અલી અલૈહિસ્સલામના લશ્કરમાં અને અહીંયા કરબલામાં ઇમામે હુસૈનની સામે 30,000 લોકો ફકત અને ફકત કૂફાથી. થયું શું? તો જરૂરી છે કે આપણે પહેલા કૂફા ઉપર નજર કરીએ કે કૂફા કયું શહેર છે અને એમાં શું વાત છે. તો કૂફા કે જે અત્યારે ઈરાકના નજફની બાજુમાં આવેલું છે, 70 હિજરીમાં આ કૂફા ઓચિંતા એક મોટા શહેરમાં તબદીલ થવા લાગ્યો. સાદ બિન અબી વક્કાસ આ શહેરને આબાદ કરે છે. એટલે સુધી કે આ ગામને કૂફાને સૈયદુલ અબસાર અથવા તો કંઝુલ ઈમાન અથવા કુબ્બતુલ ઇસ્લામ જેવા લકબ મળવા માંડ્યા. કારણ કે ત્યાં બહુ વધારે દીનદારીનું મહત્વ હતું. પરંતુ આ કૂફા કે જે એક મોટું શહેર થઈ ગયું અને ત્યાંના લોકો દીન પ્રત્યે વધારે જાગૃત બનવા માંડ્યા. પરંતુ દરઅસલ જોવામાં આવે
તો ત્યાં 3 પ્રકારના અકીદા જોવા મળતા હતા. પહેલા પ્રકારના અકીદાવાળા આપણે કહીએ તો એ લોકોને આલવી કહેવામાં આવતું હતું. શિયા આલવી, કે જેમાં ખરા ઇમામે અલી અલૈહિસ્સલામના ચાહવાવાળા હતા, ઇમામે અલી અલૈહિસ્સલામનો અકીદો રાખવાવાળા, અહલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે મોહબ્બત રાખવાવાળા. બીજા પ્રકારના લોકો કે જે કૂફાના અક્ષર વધારે પડતા લોકો હતા, જો કે જે શિયાઓ હતા એ ઓછા હતા, માઇનોરમાં હતા. પરંતુ આ બીજા પ્રકારના લોકો કે જેને ઉસ્માની કહેવામાં આવે છે, કે જે 3 ખલીફાને કબૂલ રાખે છે ને ઇમામે અલી અલૈહિસ્સલામને ચોથા ખલીફા તરીકે માને છે. એટલું જ નહીં, બલકે 3 ખલીફાને ઇમામે અલી અલૈહિસ્સલામ કરતા પણ બહેતર માને છે. તો આ લોકો ઉસ્માની હતા, કે જેમાંથી અક્સર લોકો જે કરબલામાં આવ્યા એ આ બીજા પ્રકારના અકીદો ધરાવવા વાળા હતા. ત્રીજા પ્રકારના લોકો ખવારીજ. ખવારીજ કોને કહેવાય? અને આ પછી વજૂદમાં આવ્યા, જંગે સિફીન પછી જેને કહેવાય. પરેઝગાર હતા, મુત્તકી હતા, નમાઝી હતા, પરંતુ ઇમામની મારિફત નહીં હતી એમાં. પરંતુ આ લોકો કરબલામાં પણ નહીં હતા. આપણે એનાથી વધારે બહેસ નથી કરવી. ટૂંકમાં કહેવાનો મકસદ, કૂફા 3 પ્રકારની ફિક્ર ધરાવે છે: શિયા આલવી, ઉસ્માની અને ખવારીજ. હવે જે લોકો કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે આવ્યા એ આ ઉસ્માની ફિક્રના હતા, કે જેના સબૂત પણ મળે છે, કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ફૌજ યઝીદથી સવાલ કરે છે કૂફાવાસીઓથી, ત્યારે ખિતાબ એ રીતે કરે છે: યા શિયતો આલે અબી સુફિયાન, એ આલે અબી સુફિયાનના શિયાઓ. એમ નથી કહેતા શિયાએ આલવી. અમુક લોકો, વહાબી લોકો એક એતરાઝ કરે છે કે કરબલામાં ઇમામે હુસૈનને શિયા લોકોએ માર્યા અને શિયા લોકો અત્યારે આઝાદારી કરે છે. નહીં, ત્યારે જે શિયા હતા એ શિયા 2 પ્રકારના હતા: શિયા આલે અબી સુફિયાન અને શિયા આલે અલી. એક ઇમામે અલી અથવા તો અહલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા, અને એક અબી સુફિયાન, અબુ સુફિયાનની ઔલાદના ચાહવાવાળા. તો ઇમામે હુસૈન ત્યારે આવાજ આપે છે કે એ અબુ સુફિયાનના શિયાઓ, આલે અબી સુફિયાનના શિયાઓ, શા માટે મારા સાથે લડાઈ કરવા આવ્યા છો? તો જવાબ ઈ મળે છે: બુग़ઝન લે અબી, કારણ કે તારા પપ્પા ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે અમને અદાવત અને બુग़ઝ અને દિલમાં કડવાહટ છે, એના કારણે અમે તમારા સામે લડવા માટે આવ્યા છીએ. બીજા ઘણા એવું મળે છે કે આ લોકો જે કરબલામાં આવેલા હતા ઇમામે હુસૈનની સામે, એ શિયા નહીં હતા, શિયાએ અહલે બેત નહીં હતા, અહલે બેતના ચાહવા વાળા નહીં હતા પહેલા પણ, કે જે પહેલા ચાહવા વાળા હોય અને પછી જે છે એ આવી ગયા હોય અહીંયા. ના, એવું નહીં હતું. ઝુહૈર નામનો એક માણસ ઉમરે સાદના લશ્કરમાંથી નીકળે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં મળી જાય છે. અને જ્યારે એ મેદાનમાં આવે છે ત્યારે સામેથી માણસો કહે છે: અવલસ્તા ઉસ્માનિયા, કે શું તું ઉસ્માની નહોતો? ત્યારે આ ઝુહૈર કહે છે: હા, હું ઉસ્માની હતો, પરંતુ હવે નથી. તો ત્યારે એકદમ ખુલ્લી કિતાબ હતી કે કોણ ઉસ્માની છે અને કોણ આલવી છે, કોણ અહલે બેતનો ચાહવા વાળો છે, કોણ અબી સુફિયાનનો ચાહવા વાળો છે, અથવા તો આલે અબી સુફિયાનનો ચાહવા વાળો. ત્યારે આ ઝુહૈર કહે છે
હું ઉસ્માની હતો પણ હવે નથી, બદલાઈ ગયો. મેં ઈ રસ્તો છોડી અને અહલે બેતનો રસ્તો અપનાવી લીધો. ઇમામે હુસૈન એના માટે કહે છે કે તારી મિસાલ મોમિને આલે ફિરૌન જેવી છે. મોમિને આલે ફિરૌન કોણ હતો? અમુક લોકો ફિરૌનની સાથે હતા પરંતુ ફિરૌનના નહીં હતા, જેમાંથી ખુદ એમની પત્ની જનાબે આસિયા કે જે હઝરતે મૂસા અલૈહિ ઇસ્લામની ચાહવા વાળી હતી. એવી જ રીતે એમાંનો એક વઝીર હતો, હઝરત ફિરૌનનો સાથી વઝીર, પરંતુ હઝરતે મૂસા અલૈહિ ઇસ્લામનો ચાહવા વાળો. તો એને આપણે મોમિને આલે ફિરૌન કહીએ છીએ. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ આ ઝોહેરને કહે છે તારી મિસાલ મોમિને આલે ફિરૌન જેવી છે કે તું પહેલા ઈ રસ્તા ઉપર હતો અને હવે અહીંયા અમારા પાસે આવી ગયો. તો વિચાર કરીએ આપણે કે ઘણા માણસો હતા કે જે ઉમરે સાદના લશ્કરમાંથી ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને આવીને મળી ગયા, કે જેમાં મશહૂર ફકત જનાબે હુર છે, પરંતુ આ ઝોહેર છે. બીજા બે લોકો કે જ્યારે ઇમામે ઇસ્તિગાસા બલંદ કરી ત્યારે નીકળીને આવ્યા, એવા ઘણા લોકો હતા. પરંતુ જે કૂફાથી આવેલા હતા એ ઉસ્માની હતા. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એ ઉપરાંત અનસ બિન હારિસ કે જે અસહાબે સુફા છે. અસહાબે સુફા કોને કહેવાય? કે જ્યારે લોકો મક્કાથી મદીના આવ્યા ત્યારે અમુકની હાલત બહુ કફોડી હતી. એ લોકો પાસે રહેવાનું ઘર નહીં હતું, ખાવાનું નહીં હતું, કપડાય પૂરા નહીં હતા જે પહેરેલા હતા. એવી હાલત ખરાબ હતી. આ લોકોની તાદાદ 400 જેટલી હતી કે રસૂલે ખુદાએ મસ્જિદની બાજુમાં એક જગ્યા રાખી હતી, પડદો રાખીને, કે ત્યાં આ 400 લોકો રહેતા કે જેના પાસે સરખા કપડા પણ પહેરવાના નહીં હતા. આ લોકોને કહેવાય અસહાબે સુફા. આ અનસ પણ અનસ બિન હારિસ અસહાબે સુફામાંથી છે. એ કહે છે કે હું મસ્જિદમાં હતો ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક આ રિવાયત પડે છે. રિવાયત શું છે? એમાં રસૂલે ખુદા ફરમાવે છે કે એક જમાનો એવો આવશે કે જ્યારે મારા હુસૈનને કત્લ કરવામાં આવશે કરબલાના મેદાનમાં. જે કોઈ આ દિવસને જોઈ લે, જે કોઈ આ દિવસને દર્દ કરે, એના માટે જરૂરી છે કે મારા હુસૈનનો સાથ આપે. તો આ હદીસ અનસ બિન હારિસ સાંભળે છે અને કરબલામાં ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની સામે છે. પરંતુ જ્યારે અનસ બિન હારિસ મેદાને કરબલામાં લડવા માટે જાય છે ત્યારે આવાજ દે છે. રજઝ જે પડે છે એ આ રીતે હતું: આલો અલીન શિયતુર રહમાની, કે અલીની ઔલાદના ચાહવા વાળા રહેમાની સિફત વાળા છે, ખુદાની સિફત વાળા છે. વ આલો અબી સુફિયાન શિયતુ શૈતાની, કે અબુ સુફિયાનની ઔલાદના ચાહવા વાળા શૈતાનના શિયાઓ છે. તો અહીંયા અનસ બિન હારિસ પોતાના રજઝમાં શિયાઓના બે પ્રકાર કરી નાખે છે. અમુક શિયાઓ જે છે એ આલે અબી સુફિયાનના ચાહવા વાળા છે અને અમુક ઇમામે અલી અલૈહિ ઇસ્લામની ઔલાદના ચાહવા વાળા છે. તો જે આલે અબી સુફિયાનના ચાહવા વાળા છે એને શિયાએ શૈતાની કહેવામાં આવે છે, અનસ બિન હારિસ કહે છે. અને જે ઇમામે અલી અલૈહિ ઇસ્લામ અને એની ઔલાદના ચાહવા વાળા છે એને શિયાએ રહેમાની કહેવામાં આવે છે. તો અહીંયા બે પ્રકાર છે. પરંતુ ફરી એક સવાલ જરૂર વજૂદમાં આવે. ભલે ઓછા હતા કૂફામાં ઇમામે અલી અલૈહિ ઇસ્લામના શિયાઓ,
વધારે અબી સુફિયાનના શિયાઓ હતા, આલે અબી સુફિયાનના શિયાઓ હતા, પણ હતા તો ખરી. જનાબે મુસ્લિમની હાથમાં બયત કરવા વાળા પણ બહુ વધારે હતા. પોસિબલ એમાં બધા શિયાએ અલવી નહીં હોય, ઇમામે અલી અલૈહિ ઇસ્લામના ચાહવા વાળા નહીં હોય, એમાં મિક્સ હતા. પરંતુ હતા તો ખરી, એ બધા ગયા ક્યાં? ઇમામે અલી અલૈહિ ઇસ્લામને સાથ દેવા વાળા 50,000 લોકો એ ગયા ક્યાં? કૂફામાંથી, કે જે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામનો સાથ દેવા કરબલાના મેદાનમાં ના આવ્યા. તો હિસ્ટ્રી, તારીખ, ઇતિહાસ આ રીતે બયાન કરે છે. હિજરી સન 41માં કરાંતિયામાં, કે જ્યારે માવિયા ઇબ્ન અબી સુફિયાન ખિલાફત ઉપર આવ્યો. પહેલા ઇમામે અલી અલૈહિ ઇસ્લામના જમાનામાં એક ગવર્નર હતો, એની ફક્ત હુકુમત શામ ઉપર જ હતી, બીજે ક્યાંય નહીં. પરંતુ જ્યારે સુલહ થઈ ત્યારે એક ઓફિશિયલ રીતે મુસલમાનોનો ખલીફા બની ગયો અને અહલે બેત અલૈહિસ્સલામ સિયાસતના મેદાનમાંથી એક તરફ આવી ગયા. તો આ 41મી હિજરી, કે જ્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ કૂફાથી મદીના ચાલ્યા ગયા, આ વર્ષને આમુલ જમાઅત કહેવાય છે, કે જે વર્ષે ઇમામે હસન અલૈહિ ઇસ્લામ ફરી મદીનામાં ચાલ્યા જાય છે અને પોલિટિક્સથી દૂર થઈ જાય છે. અને આ બહુ ખતરનાક વર્ષ હતું અને અહેલે બેતના ચાહવાવાળા માટે પણ બહુ મુશ્કેલનો સમય હતો. કેવી રીતે? કારણ કે જ્યારે માવિયા ઇબ્ન અબી સુફિયાન હુકુમત ઉપર આવે છે તો સૌથી પહેલું કામ એ કરે છે કે કૂફામાંથી જે શિયાઓ હતા એને જિલાવતન કરવામાં આવે છે, દેશવટો આપવામાં આવે છે. એ કૂફાથી બીજે ગામ મોકલે છે એટલે સુધી કે તારીખ લખે છે 50,000 ઇમામે અલી અલૈહિ સલામના શિયાઓને દરબદર કર્યા, ઘરથી બહાર મોકલાવ્યા, બીજે ગામ મોકલાવી દીધા, કે કૂફામાં ઇમામે અલી અલૈહિ ઇસ્લામનો ચાહવા વાળું કોઈ બાકી ના રહેવું પડે. કારણ કે એ જમાનામાં અત્યાર સુધી જોવામાં આવતું કે કૂફા શિયાઓનું ગઢ છે, પણ પછી નહીં. કારણ કે માવિયાએ બધાને 50,000 નાની સુની તાદાદ ના કહેવાય એ જમાનામાં. ખેર, બીજો પ્રોબ્લેમ શું થયો? જે મોટા મોટા લોકો હતા, સરદાર હતા, એ બધાને કતલો ગારત કરવાની શરૂઆત કરી. જેની મિસાલના તોર ઉપર મિસમે તમાર અમ્ર બિન હમકને કત્લ કરે છે, પકડી લે છે, એની ઘરવાળીને કેદ કરે છે. અમ્ર ઇબ્ન હકમ, કે જે ઇમામે અલી અલૈહિ ઇસ્લામનો ખાસ ચાહવા વાળો હતો, એનું ગળું કાપી એના સરને એની ઘરવાળી પાસે કેદખાનામાં મોકલે છે. રુશૈદ હાજરી, આવા બધા લોકોને કરબલાના વાકયા પહેલા માવિયા જ્યારે ખલીફા થયો ત્યાર પછી કત્લ કરવાનું શરૂઆત કરે છે. મોટા મોટા લોકોને શહીદ કરી નાખ્યા. એટલું જ નહીં, કૂફામાં જે પણ ગવર્નર આવતો એ અહલે બેતનો એકદમ કોન્ત્ર આવતો અને આવી અને ઇમામે હુસૈન અથવા તો અહલે બેત અલૈહિસ્સલામના ખિલાફ લોકોને ભડકાવતો, એના ઉપર કામ કરતા. અને સૌથી ખરાબમાં ખરાબ લોકો જે હોય એ કૂફાના હાકીમ હોય. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદનો બાપ ખુદ ઝિયાદ કૂફાનો હાકીમ. અમરે આસનો દીકરો અબ્દુલ્લાહ ખુદ કૂફાનો હાકીમ. મુગીરા બિન શાઇબ, કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના કત્લમાં એના ઘરને સળગાવવામાં શામિલ હતો, કૂફાનો હાકીમ. ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ, આ બધા લોકો જે શૈતાન હતા મોટા મોટા જમાનાના, એ લોકો કૂફાના હાકીમ બને છે અને શિયાઓને ટોર્ચર કરે છે, લૂંટમાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે કરબલાનો એકદમ નજદીકનો વાક્યો આવ્યો, 60 હિજરી આવે છે, તો ઇબ્ન ઝિયાદ જ્યારે કૂફામાં આવ્યો, કેટલાય અલવીને કેદ કરી નાખ્યા.
જેમાંથી એક મુખ્તારે સકફી પણ છે કે જે કરબલાના વાકિયા વખતે કૈદખાનામાં છે અને ઇમામે હુસૈનની શહાદતની એને ખબર પણ નથી પડતી એટલે સુધી કે આ લૂંટાયેલો કાફલો કુફા પહોંચે છે. વિચાર કરીએ તો એક આખો ચિતાર હતો કે જે આપની સમક્ષ રજૂ કર્યો. પરંતુ આ જમાનામાં આપણે બધાને ઓળખીએ છીએ કે આજે પણ મુસલમાનોમાં મેન 3 ગ્રુપ છે. એક શિયા જેને કહેવાય અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા, એક અહેલે બેતના ચાહવાવાળા પણ છે અને ખલીફાઓને પણ કબૂલ રાખે છે કે જેને આપણે સુન્ની મઝહબ કહીએ છીએ, અને ત્રીજા વહાબી છે કે જે ફક્ત ખુલફાઓને કબૂલ રાખે છે કે જેની મિસાલ આજના જમાનામાં એ જમાનાના ખવારીજ જેવી છે. નમાઝ, ઇબાદત, કુરાન પડતા પરંતુ મારિફત નહીં હતી. આજે વહાબીઓની મિસાલ આવી છે. પણ આપણી બહેસ નથી. આપણી બહેસ સુન્નીઓથી પણ નથી. આપણી બહેસ ખુદે શિયાઓથી છે કે આપણે અગર જો કરબલાના મેદાનમાં હોત તો આપણે કેવા શિયા હોત. આજે અગર જો ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહુર થઈ જાય તો આપણે કેવા શિયા હોવા જોઈએ. એ વિશે એક હદીસ આપની સમક્ષ રજૂ કરું. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અમારા ચાહવા વાળાઓના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે કે જે અમને જાહિરમાં દોસ્ત રાખે છે પરંતુ જ્યારે એકલા પડે તો અમારાથી કઈ લેવા દેવા નથી. ખુદા ના કરે આપણે આ ગ્રોહમાંથી હોય કે આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે અહેલે બેત અલૈહિસ્સલામ પર દુરૂદ મોકલાવીએ, અહેલે બેત અલૈહિસ્સલામ માટે નારે હૈદરી લગાડીએ, એની પાછળ અશ્ક વહાવીએ, એની ફઝાઇલમાં આપણે ખુશ થઈએ, સાંભળવા ગમે. પરંતુ જ્યારે એકલા પડીએ ત્યારે ના, એવું નથી. સુફિયાને સૂરી એક વખત આવે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે કે મૌલા જોઈલ ફિદાક, કે તમારી ઉપર હું કુરબાન થાવ, તમે ફરઝંદે રસૂલ છો, તમારો મર્તબો બહુ મોટો છે. વખાણ કરે છે. મૌલા એક કામ છે. ઇમામ પૂછે છે શું કામ છે? તો કે કામ ઈ છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મસ્જિદે ખીફમાં એક હદીસ બયાન કરી હતી કે જેમાં 3 વસ્તુ કીધી હતી. મને એ યાદ નથી અને મને હદીસ જાણવી છે. તમે મને બયાન કરો એ હદીસ શું હતી? ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે કે અત્યારે હું બહાર જાઉં છું, પછી આવજે. કે ના મૌલા, તમે અત્યારે જ બયાન કરો ને કેટલી વાર લાગશે? એક હદીસ 3 વસ્તુ બયાન કરતા કેટલી વાર લાગે? 2 મિનિટ થાય. બયાન કરો ને. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ઠીક છે, કાગળ ને પેન છે તો લખી લે. તો કે હા મૌલા છે, હું લખી લઉં છું. ઇમામે સાદિક અલૈહિસ્સલામ એ 3 વસ્તુ બયાન કરે છે કે મારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મસ્જિદે ખીફમાં હતા ત્યારે 3 વસ્તુ બયાન કરી. પહેલું કે તમારા અમલને અલ્લાહ માટે ખાલિસ કરો, કે કોઈ પણ તમે અમલ કરો એ અલ્લાહ માટે પ્યોર હોવા જોઈએ. બીજી વસ્તુ કે તમારા ઇમામ જે છે હંમેશા એનું સારું ઈચ્છો, એનું ભલું ઈચ્છો, કોઈ દિવસ એનો ખરાબ તમે ના વિચાર કરો. ત્રીજી વસ્તુ કે હંમેશા એક જમાઅતની સાથે રહ્યો, અલગ અલગ નોખા ના પડો, એક્યતા સાથે રહ્યો. કોઈ દિવસ તમે અલગ ધર્મ, અલગ મઝહબ માની અને તમે અલગ ના પડી જાઓ, હંમેશા સાથે રહ્યો. આ 3 વસ્તુ રસૂલે ખુદાએ લખી દીધી. કહે છે મૌલા શુક્રિયા કે તમે અમારી હિદાયત કરી. બહુ સારી એવી હદીસ રસૂલે ખુદાની છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ચાલ્યા જાય છે. સુફિયાને સૂરીનો દોસ્ત જે હતો એ કીધું તે હદીસ લખી લીધી? તો કે હા. તો કે સમજ્યો આ હદીસમાં ઇમામ તને શું કહેવા માંગતા હતા? તો કે ના, આ હદીસ છે ને બસ, કઈ વધારે નહીં. તો કે ઇમામનો કહેવાનો મકસદ હતો કે
કે આ ત્રણ સિફત તારામાં નથી તો ઇમામે સાદિક અલૈહિસ સલામની ઇમામતને કબૂલ નથી રાખતો, તું અલગ છે તો ઇમામનું સારું ઈચ્છતો નથી. એટલે કે આ હદીસ તને જ બાઠા લાગે છે. આપણી ભાષામાં કહીએ કે આ હદીસ દરઅસલ તારી ઉપર છે, તો કે એવું છે, હદીસમાં ફાડી નાખે છે અને જમીન ઉપર ફેંકી દે છે. તો આવા માણસો કે જે જાહેરમાં ઇમામને કહે છે કે મૌલા મારી જાન તમારા ઉપર કુરબાન થાય, હું તમને બહુ દોસ્ત રાખું છું, તમે ફરજંદે રસૂલ છો, તમે બહેતરીન મખલૂક છો, તમે મને હદીસ સંભળાવો, એની હદીસ લખે છે અને ઇમામ જાય છે પછી શું કરે છે? ફાડી નાખે છે. તો આવા શિયા આપણે બનવું નથી. ઇમામે સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે બીજા પ્રકારના અમારા શિયાઓ એ છે કે જે જાહેરમાં અમને દોસ્ત નથી રાખતા, એકાંતમાં દોસ્ત રાખે છે. આ પહેલા પ્રકારના જાહેરમાં દોસ્ત રાખતા હતા, એકાંતમાં દોસ્ત નહોતા રાખતા. બીજા લોકો એકાંતમાં અહેલે બેતની મોહબ્બત છે પરંતુ જાહેરમાં નથી આવતા. ઘણા એવા દુનિયામાં જોવા મળે છે કે અહેલે બેતને ચાહે છે, નમાઝી છે. ઇમામ સાદિક અલૈહિસ સલામ કહે છે કે એ લોકોની ઇબાદત બહુ વધારે રોઝા રાખવા વાળા, બહુ વધારે નમાઝ પઢવા વાળા, ઇબાદત ગુજાર, જાહિદ, પણ એ લોકો અમને સાથ દેવા માટે તૈયાર નથી. એ લોકોની તલવાર પણ અમારા ખિલાફ ઊભી થઈ શકે. હવે આ કોણ લોકો છે કે જે ઇમામને એકાંતમાં દોસ્ત રાખે છે પણ જાહેરમાં નહીં? ઇમામે અલી અલૈહિસ સલામના જમાનામાં એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અસહાબે મસઉદમાંથી, મસઉદ કોણ હતા? અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ. એકદમ બહેતરીન કિરાતના તિલાવત કુરઆનના કારી અને ઉસ્તાદ કે જેનાથી આપણને ઘણી બધી મદદ અત્યારે કુરાન પડવામાં એના થકી મળી છે. તો એના બધા સાથીઓ હતા, એ બધા અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદના અસહાબ કહેવાય છે. એમાંથી એક રબી નામનો માણસ ઇમામે અલી અલૈહિસ સલામ પાસે જંગે સિફીન પહેલા આવે છે અને કહે છે મૌલા હું તમને ચાહું છું પરંતુ શામના લશ્કર સામે હું નહીં લડું કારણ કે મુસલમાન છે, મને તમે બોર્ડર ઉપર મોકલાવી દો, મને જંગમાં નથી રહેવું. ઇમામ અલી અલૈહિસ સલામ પાસે આવી અને પછી બોર્ડર ઉપર ચાલ્યો જાય છે, પણ ઇમામે અલી અલૈહિસ સલામને સાથ નથી દેતો. પોસિબલ ઘણા ખરા લોકો આપણે આવા હોઈએ કે ઇમામને અત્યારે તો પુકારીએ છીએ કે મૌલા અલ અજલ, મૌલા અમે તમને દોસ્ત રાખીએ છીએ, પણ શું ઇમામ જ્યારે હલ મિન નાસિરીન યન્સુરુનાની સદા આપે તો આપણી તૈયારી છે કે આપણે જાહેરમાં પણ સાથ દઈ શકીએ કે નહીં? અગર નથી તો શાયદ આપણો શુમાર આમાંથી ના થાય. ત્રીજા પ્રકારના લોકો ઇમામે સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે કે જે ખરેખર કરબલાના સાથીઓ હતા, કે જે એકાંતમાં પણ ઇમામને દોસ્ત રાખે છે અને જાહેરમાં પણ દોસ્ત રાખે છે. આ લોકો અમારા ખરા શિયાઓ છે. આ લોકો એ છે કે જે પોતાની જાનને પણ અમારા ઉપર કુરબાન કરવા માટે તૈયાર કરે છે. કે જેમાં આપણે મીસમે તમારનો દાખલો લઈએ કે એને ફાંસી ઉપર ચડાવવામાં આવે છે, હાથ પગમાં ખીલ્લા જડી દેવામાં આવે છે એક ઝાડ ઉપર, છતાં પણ એ હાથ પગ ખીલ્લાથી બંધાયેલા છે, ફાંસી ઉપર છે, તેમ છતાં ઇમામે અલી અલૈહિસ સલામના વખાણ, એના ફઝાઇલ એ ફાંસી ઉપરથી બયાન કરે છે. એટલે સુધી કે એમની જબાન કાપી નાખવામાં આવે છે. હબીબ ઇબ્ન મઝાહિર આપણે જોઈએ કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ સલામની માટે જાન કુરબાન કરવા માટે ગયા. આ મીસમ અને હબીબનો એક બહેતરીન વાક્યો છે કે ફક્ત
મોહબ્બત રાખવા વાળા અને સાથ દેવા વાળા જ નહીં હતા, એટલા પરેશગાર, ઝહદમાં, નેકીમાં એટલા આગળ હતા કે અમુક અમુક ગૈબની વાતો ખુદાએ એના માટે જાહેર કરી નાખી હતી. કૂફાના મેદાનમાં, કૂફાના બજારમાં એક તરફથી મીસમ ઘોડા ઉપર આવે છે, એક તરફથી હબીબ ઇબ્ન મઝાહિર આવે છે. બંને ચોકમાં મળે છે. હબીબ ઇબ્ન મઝાહિર કહે છે કે હું એવા માણસને જોઉં છું, એ મીસમ, કે જેને અલીની મોહબ્બતમાં ફલાણા ઝાડ નીચે, ફલાણા ઝાડમાં એને ફાંસી દેવામાં આવશે, અને એ મીસમ એ તું હોઈશ. હજી મીસમ જીવતા છે, પણ હબીબ ઇબ્ન મઝાહિર એની મોતની ખબર આપે છે કે એ મીસમ તને અલીની મોહબ્બતમાં ફાંસીએ ચડાવવામાં આવશે. સામેથી મીસમ કહે છે કે હું એક એવા માણસને જોઉં છું કે જે મારી સામે ઊભો છે, કે જેના સરને કૂફામાં નેઝા ઉપર ચડાવીને લાવવામાં આવશે. આ બંને વાતો કરે છે, માણસો સાંભળે છે. આ બે કે છે આગળ ઘેલા થઈ ગયા છે, એકબીજાની મોતની ખબર આપે છે. હે મીસમ ને હબીબ તો ચાલ્યા ગયા, થોડી વાર થઈ, રુશૈદે હાજરી, ઇમામનો ત્રીજો દીવાનો, ઇમામનો ત્રીજો ચાહવા વાળો આવે છે, રુશૈદે હાજરી. માણસો એને ફરિયાદ કરે છે, રુશૈદે હાજરી, હમણાં જે છે બે માણસો અહીંયા હતા, એકબીજાની મોતની ખબર આપતા હતા, ઇલ્મે ગૈબ જ રાખતા હતા, ગેલાપણા કરતા હતા. તો કે કોણ કોણ હતું? તો કે મીસમ ને હબીબ ઇબ્ન મઝાહિર. આમ વાત કરી તો કે મીસમે એક વાત ઓછી કરી કે જે હબીબના સરને કૂફાના બાજારમાં લાવશે એ 100 દિરહમના ઇનામ માટે લઈને આવશે. બધા માણસો કે તું તો એના કરતા વધારે ગેલો નીકળ્યો, એના કરતા વધારે ખબર આપે છે. આ ગેલામણું નથી, તારીખ લખે છે કે બરાબર એ જે 3 માણસોએ વાત કરી હતી એ જ વસ્તુ થઈને રહી. મતલબ કે જે શિયા છે એ આમનમ નથી ઉભો રહેતો, ફક્ત ઇમામને સાથ દેવા વાળો નથી, બલકે નેકીઓમાં એટલો આગળ વધે છે કે પછી એની સામે કોઈ પડદા બાકી રહેતા નથી. એ પોતાની મોતને પોતાની સામે જોઈ લેતા હોય છે. એક દુરૂદ પર મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. એક હદીસ ખુલાસતન પેશ કરી, જહેમત તમામ કરું. હવે આપણે શિયા બનવું છે. 3 ગ્રુપ મેં બયાન કર્યા, યાદ છે ને ઇમામે સાદિક અલૈહિસ સલામની હદીસ? કઈ કઈ? એક કે જે જાહિરમાં દોષ રાખે છે, એકાંતમાં નથી. એક એકાંતમાં દોષ રાખે છે, જાહિરમાં નથી. અને બીજા એકાંત અને જાહિર બંનેમાં દોષ રાખે છે. આપણે આ ત્રીજા ગ્રુપમાંથી થવું છે. પણ એની કાલિદે શું હોવી જોઈએ? ઘણી હદીસો શિયાઓની સિફત બાબતે આપણને જોવા મળે છે, પરંતુ ઇમામે હસને અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસ પેશ કરે છે જેમાં શિયાઓની 4 સિફત બયાન કરવામાં આવે છે. અગર જો થાકી ના ગયા હોય અને આ હદીસ સાંભળવાની તૈયારી હોય તો એક સારી સલવાત ન કરના પડે. ખેર ખુલાસતન પેશ કરી નાખો આ હદીસને, વધારે ડિટેલમાં નહીં જાઉં. પહેલી વસ્તુ, શિયા ઈ છે, આપણા 11મા ઇમામની હદીસ છે, બહુ બહેતરીન હદીસ, કે શિયા કોણ છે? તો કે શિયા ઈ છે કે જેઓ મોતથી નથી ડરતા. મોત એના ઉપર આવી પડે યા ઈ મોત ઉપર જઈ પડે, તેમ છતાં આ લોકો મોતથી ડરતા નથી. શું આપણીમાં છે એવી તાકાત કે આપણે મોતથી ના ડરતા હોય? નહીં. આપણે તો કરબલાના ઇમામ હઝરતે કાસિમ અલૈહિસ્સલામ જેવા હોવા જોઈએ. કે જનાબે કાસિમ શું કહેતા હતા? મોત મારી નજદીક મધ કરતા વધારે મીઠી છે. એ ક્યારે બને? આ મોત મધ કરતા વધારે મીઠી ક્યારે બને? ત્યારે બને કે જ્યારે આપણે દુનિયાને મોહબ્બતને નીકાળી આખિરતની મોહબ્બત બનાવીએ અને આખિરત માટે કામ કરીએ, આખિરત તૈયાર હોય આપણી, ત્યારે આ મોતથી ડર નહીં લાગે.
ભલે મોત ઉપર આપણે જઈ ચડીએ યા મોત આપણા ઉપર આવવી પડે, તો આ શિયાની પહેલી સિફત કે એ મોતથી નથી ડરતો રાહે ખુદામાં. બીજી સિફત ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ ફરમાવે છે કે શિયા હંમેશા પોતાના મોમિન ભાઈને પોતાના ઉપર પ્રિયોરિટી આપે છે, તરજીહ આપે છે. શું આપણે બજારમાં સમાજમાં એકબીજાને કાપાકાપી કરીએ છીએ કે ના એકબીજાને પ્રિયોરિટી આપે છે કે ના તું આજે કમાઈ લે? એક માણસ આવે છે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, અને કહે છે મૌલા હું તમારા શિયાઓ પાસેથી આવું છું. તો કે પ્રેમા? તો કે હા તમારા શિયાઓ એ ગામમાં બહુ વધારે છે. તો ઇમામ સવાલ કરે છે શું એ ગામના માણસો એ જે તું શિયા કે છે એ લોકો ના પૈસાવાળા લોકો ગરીબોની મદદ કરે છે, ગરીબોને ઇન્ફાક કરે છે, ખૈરાત કરે છે? તો કે ના. તો કે શું એ ગામના લોકો એકબીજાની મદદ કરે છે, એકબીજાને મદદરૂપ થાય છે? તો કે ના. તો કે શું એ ગામના માણસો હળી મળીને રહે છે કે આપસમાં ઝઘડા કરે છે? તો કે મૌલા ઝઘડાઈ કરે છે. તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે કે તોય અમારા શિયાઓ ચીમીસી, અમારા શિયાઓ નથી. તો અગર જો આપણે ગરીબોની મદદ નહીં કરીએ, એકબીજાને મદદરૂપ નહીં થઈએ અને આપસમાં એક્યતા નહીં રાખીએ તો પછી ભલે મોટા મોટા શિયા હોવાના દાવા કરીએ પરંતુ કરબલામાં આપણે કામ લાગીએ એવા નથી, આપણે શિયા થઈ શકીએ એમ નથી. કોશિશ કરીએ કે શિયા ઈ છે કે જે પોતાના મોમિન ભાઈને પોતા ઉપર તરજીહ આપે. ત્રીજી સિફત ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહોના ફિદા બયાન ફરમાવે છે કે શિયા ઈ છે કે જે એવી જગ્યા ઉપર ના દેખાય કે જ્યાં ખુદાએ મનાઈ કરી છે. હવે કઈ કઈ જગ્યાએ ખુદાએ મનાઈ કરી છે ત્યાં શિયા દેખાવો જ ના જોઈએ. પહેલી વસ્તુ કે જ્યાં ગીબતની મહેફિલ હોય ત્યાં શિયા ના હોય. એક જગ્યા ઉપર ગીબત થતી હોય, શિયા ત્યાંથી દૂર હોય. બીજું, ખુદાએ કઈ જગ્યાની મનાઈ કરી છે? તો કે એકાંતમાં બે નામહેરમ એકલા હોય ત્યાં શૈતાનનો ગરવાસ, ત્યાં જ શિયા ના હોય. બોદ્દિનવી નાઇટ ક્લબ ત્યાં શિયા ના દેખાય. જુગારની મહેફિલમાં, ગુનાહની મહેફિલમાં શિયા ના દેખાવો જોઈએ. ચોથી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અમારો શિયા ઈ છે. ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારો શિયા ઈ છે કે ઈ એવી બધી જગ્યા ઉપર દેખાય કે જ્યાં ખુદાવંદી આલમે ઈ વસ્તુનો હુકમ આપેલો છે. કઈ કઈ જગ્યાનો હુકમ આપેલો છે? નમાઝનો. તો નમાઝી શિયા હોવો જોઈએ. પરંતુ આપણે મસ્જિદમાં આવીને જોઈ લઈએ કેટલા શિયાઓ છે. હતા કે એક હદીસમાં છે ઇમ્તહાનુ શિયાતુના ઇન્દા મવાકિદિસ સલાત, કે અમારા શિયાઓનું ઇમ્તહાન કરો નમાઝના સમયે. કૈફા મુહાફિઝતુહુમ અલૈહ, કે કેવી રીતે નમાઝની સાચવણી કરે છે. અગર જો નમાઝની સાચવણી નથી તો પછી કરબલામાં નહીં કામ લાગીએ. કરબલામાં ઈ છે કે તીરોની વરસાદમાં નમાઝ કાયમ કરવામાં આવી. અને આપણે તો અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મસ્જિદમાં ક્લીન પણ છે, પંખા પણ છે અને હાથમાં પગ નીચે મોટર પણ છે. તેમ છતાં નમાઝની તૌફીક ના મળે તો પછી એમ કહીએ કે યા લૈતની કુંતુ માઅકુમ, એ કાશ એ ઇમામે હુસૈન હું તમારા સાથે હોત તો શું કામનું. આ ફક્ત જાહેરમાં બોલવું થયું, કઈ મેદાનમાં ક્યાંય નથી. તો ચોથી વસ્તુ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારા શિયા ઈ છે કે ઈ એવી બધી જગ્યા ઉપર દેખાય જ્યાં ખુદાએ હુકમ આપેલો છે. જે પણ નેક કાર્યનો હુકમ હોય ત્યાં શિયા પહેલા હોવો જોઈએ. અગર જો આ વસ્તુ આપણામાં હોય તો ખરેખર આપણે અહલે બેત અલૈહિસ્સલામના ચાહવા વાળા છીએ. નહીતર અગર પૂછવામાં આવે કે કરબલા में होते तो क्या करते,
કે કરબલામાં હોત તો શું કરત? તો અગર જો અત્યારે જેવી હાલત આપણી છે એવી જ હાલત આપણી અગર હોત કરબલામાં, આપણે હોત અને કરબલામાં એવી હાલત લઈને ગયા હોત તો શું કરત? ઉલટાનો ઇમામે હુસૈનનો ઘોડો લઈને ભાગી જાત. करबला में होते तो क्या करते? तो कहते कि इमाम का घोड़ा लेके भाग जाते. ઉલટાના મુસીબત બની જાત આપણે ઇમામ માટે કોશિશ એ કરવાની છે કે આપણે એવા શિયા નથી બનવું કે જે ફક્ત નામ ના હોય. નહીં, આપણે શિયા બનવું છે હબીબ ઇબ્ને મઝાહિર જેવા, આપણે શિયા બનવું છે ઝોહરે કૈન જેવા, આપણે શિયા બનવું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગુલામ જોન જેવા, આપણે અલી અકબર જેવા બનવા કોશિશ કરવી છે, હઝરત અબ્બાસ જેવા કોશિશ કરવી છે, જોન, હિલાલ, નાફે ઇબ્ન હિલાલ આવા બનવા કોશિશ કરવી છે. જ્યારે આપણે આવા બની જશું આપણે ઇમામને કહેવું નહીં પડે અલ અજલ યા ઇમામ, અલ અજલ યા ઇમામ, બલકે ખુદ ઇમામ આવી જશે કે હવે તમે તૈયાર છો તો હું પણ આવી ગયો છું. મકસદ એ છે કે આપણે હકીકી શિયા બનીએ, નામના શિયા ના બનીએ. કરબલાના મેદાનનો અગર રૂખ કરીએ તો આપણને એક એવા સાથી દેખાશે કે જેણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો રોક્યો, કે જેનું નામ હોર છે. જ્યારે ઇમામે હુસૈનનો રસ્તો રોકવા માટે આવ્યા હતા ત્યારે આ લશ્કર આખું પ્યાસું હતું. પ્યાસની શિદ્દત એટલી હતી કે જબાનમાંથી, મોઢામાંથી જબાન નીકળી ગઈ હતી. અને જ્યારે ઇમામ હુસૈન સુધી પહોંચે છે, ઇમામે હુસૈન એ નથી જોતા કે સામે મારા દુશ્મન આવી રહ્યા છે, નહીં, બલકે આ અહલે બૈત અલૈહિસ્સલામની કરામત છે કે જોવે છે કે સામે એક ઇન્સાન પ્યાસો છે. મશ્કના દહાના ખોલી દે છે, આખા લશ્કરને સૈરાબ કરે છે, ઘોડા અને ઊંટોને પણ પાણી પીવડાવવામાં આવે છે. એટલું લશ્કર પ્યાસું હતું કે એકની સામે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મશ્કનું દહાનું ખોલે છે, પરંતુ હાલત એવી કફોડી હતી કે પાણી પીવાની પણ ભાન નહીં હતી. ઇમામ ખુદ મશ્કના નીચે હાથ રાખી અને પોતાના હાથથી એને પાણી પીવડાવે છે. વિચાર કરીએ, આ હુસૈન ઇબ્ને અલી, નમાઝનો સમય થયો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હોરને કહે છે, હોર તું તારા લશ્કર માટે નમાઝ પઢાવી લે, હું મારા લશ્કર માટે નમાઝ પઢાવી લઉં. જનાબે હોર કહે છે કે મૌલા, એવું કેવી રીતે બની શકે કે ફરઝંદે રસૂલ અહીંયા મોજૂદ હોય અને હું અલગ નમાઝ પઢું? નહીં, અમે પણ તમારી પાછળ નમાઝ પઢશું. બધા સાથે નમાઝે જમાત કાયમ કરે છે. નમાઝ પૂરી થાય છે, કાફલો ઇમામે હુસૈનનો જવા માટે તૈયાર છે. હોર ઇમામે હુસૈનની લજામે ફરસ ઉપર હાથ નાખીને કહે છે, મૌલા, હું તમને અહીંયાથી જવા નહીં દઉં, મને હુકમ છે કે તમને અહીંયાથી આગળ વધવા ના દેવામાં આવે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તારી માં તારી અઝાદારીમાં બેસે શું, તું મને રોકીશ? જ્યારે હોર આ જુમલો સાંભળે છે અજબ થાય છે અને કહે છે કે મૌલા, અગર કોઈ બીજાએ મને આ શબ્દો કીધા હોત તો હું એનો જવાબ આપત, પરંતુ હું તમને જવાબ નથી આપી શકતો, કારણ કે તમારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. આઝાદારો, આ કાફલાને કુફા તરફ જવા નથી દેવામાં આવતું, બલકે આ કાફલો હરકત કરે છે બીજી દિશામાં, કરબલાના મેદાન તરફ આવે છે. હા સરદારો, શબે આશુરના ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર હુમલો કરવામાં આવે છે. ઇમામે હુસૈન એક રાતની મોહલત માંગે છે, એક રાત મળે છે. એ રાતમાં ઇમામે હુસૈન ઇબાદત કરે છે અને અહીંયા હોર એકદમ વિચારમાં ડૂબેલા છે. ચેન નથી પડતો કે આ શું થઈ રહ્યું છે. એનો ભાઈ, હોરનો ભાઈ
હોરના ખૈમામાં આવે છે, જોવે છે હોર પસીનાથી રેબઝેબ છે, એકદમ પરેશાન હાલ, ચિંતામાં છે. પૂછે છે, હોર આ સામે કોઈ મોટું લશ્કર નથી, નાનકડું એવું લશ્કર છે, પરંતુ તમે પરેશાન કેમ છો? કહે છે, જાઓ નજદીક જઈને જુઓ કે ત્યાંથી શું અવાજ આવે છે. હોરનો ભાઈ કાન લગાડે છે, કહે છે, અલ આતશ અલ હતાશ અલ હતશની સદા હુસૈનના બચ્ચાઓના મોઢામાંથી નીકળી રહી છે. કહે છે, આ કોણ બચ્ચાઓ છે ખબર છે? આ ખાનદાન એ અહલે બેત રસૂલે ખુદાના ખાનદાન છે. શું આને અગર જો આવતીકાલે આપણે કત્લ કરી નાખશું તો શું આપણી કયામત બચી જશે? શું આપણે જન્નતમાં જઈ શકશું? કહે છે, હોર તો શું ઈરાદો છે? તો કહે, ઇમામે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે. ભલે હું હુસૈનનો ખતાવાર છું, પરંતુ હા, ઇમામે હુસૈન પાસે અગર જો માફી માંગીશ તો ઇમામે હુસૈન મને જરૂર માફ કરી દેશે. હા સદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની પાસે હોર પહોંચે છે, કદમોમાં પડી જાય છે અને કહે છે, મૌલા તમારો ગુનેહગાર તમારા કદમોમાં આવ્યો છે. ઇમામે હુસૈન એને ઉભો કરે છે, ગળે લગાડે છે, આવાજ દે છે, હોર તારી માએ તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે, તો દુનિયામાં પણ આઝાદ છે અને આખિરતમાં પણ આઝાદ છે. આઝાદારો એટલું કેવું હતું કે ખૈમામાંથી ફિઝા નીકળે છે, આવાજ દે છે, એ હોર એ ઇમામે હુસૈનના મહેમાન, તને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સલામ આપ્યા છે. એટલું સાંભળવું હતું કે હોર તડપી ઉઠે છે. આ કેવો વખત ખાનદાને અહલે બેત ઉપર આવી ગયો કે શહેઝાદીઓ આ ગુલામોને સલામ કરી રહી છે. આઝાદારો, ઇમામે હુસૈન કહે છે, હોર શર્મિંદા અમે છીએ કે તને પાણી પણ નથી પીવડાવી શકતા જ્યારે કે તું અમારો મહેમાન થયો છે. આઝાદારો, સુબે આશુર નમોદાર થઈ ઓર રજા માંગે છે કે મૌલા મને રણમાં જવાની ઇજાજત આપો. કહે છે, હોર ક્યાંય જોયું છે કે કોઈ પોતાના મહેમાનને કત્લ થવા મક્તલમાં મોકલે? લોકો તો આના માટે જાન કુરબાન કરતા હોય છે. હોર કહે છે, નહીં મૌલા, ઓ મારા ગુનાહોની માફી આમાં જોઈ રહ્યો છું કે તમારા ઉપર મારી જાનને નિછાવર કરું. આઝાદારો, હોર મક્તલમાં જવા પહેલા પોતાના દીકરાને મેદાનમાં મોકલે છે. લડાઈની શરૂઆત થાય છે. હાલ લડાઈ કરતા કરતા હોરનો દીકરો ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, યા અબદા અલૈકા મિન્ની સલામ, હે બાબા જાન મારા આખરી સલામ. હોર ચાહે છે પોતાના જવાન દીકરાના લાશા ઉપર જાય, પણ ઇમામે હુસૈન રોકે છે. હે હોર ક્યાંય જોયું છે કે કોઈ બુઢો બાપ જવાન દીકરાના લાશા ઉપર સૌથી પહેલા જતો હશે? હું પહેલા જાઉં છું, પાછળથી તું આવજે. ઇમામે હુસૈન જાય છે, પરંતુ હું કહીશ, મૌલા આ સુબે આશુર છે, પરંતુ અસરે આશુરમાં 57 વર્ષનો બુઢો બાપ હશે, 18 વર્ષનો કડિયર જવાન કોઈ હશે નહીં કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પહેલા જાય. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إمام حسين